માળિયાહાટીના ઝાલડી ગામ રાજેશભાઈ મારસુરભાઈ કેશોદાને ત્યાં કામ ચાલુ છે અને બાથરૂમમાં અમે લાદી મારી રહ્યા છે 2x4ની સ્ટાઇલ. તો તમને કેવી લાગે તો કોમેન્ટ કરજો અને કોઈ પણ ભાઈઓ ઝાલડીમાં રહેતા હોય તો કાંઈ કામકાજ હોય તો મારો કોન્ટેક કરજો. આ મારસુર બાપાનું કામ છે. હા, વિજયભાઈ વડાળાના છે. બહુ કામ સારું છે, રેડી કામ છે, માણસ રેડી છે અને કોઈ માલનો બગાડ ન કરે, કામે સારું કરે. બહુ માણસ રેડી છે ને પરફેક્ટ કામ છે. બહુ સારામાં સારું કામ છે. બહુ આ માણસનો કોન્ટેક કરજો, માણસ સારા છે. તો અમારું કામ ચાલુ છે. 2x4ની અમે ટાઇલ્સ મારીએ છીએ તો તમે જોઈ શકો છો. બાથરૂમ ટાઇલ્સ છે. મિત્રો આ ગૃહ છે 4 mm ના ગૃહ મૂકીએ છીએ અમે. તો તમને કેવું કામ લાગ્યું તે કોમેન્ટ કરજો અને આ અમારું કામ ચાલુ છે અહીંયા. આપણે જે ગૃહ છે ને પ્રેશર ગૃહ છે અને અમુક શું કરે છે કે સાદા ગૃહ મારે છે. તો હું તમને એ પણ બતાવું કે સાદા ગૃહ ના મરાય લાદીમાં અને આ રીતે 4 mm ના ગૃહ મારશો તો એકદમ સુપર ફિનિશિંગ પણ આવી જાય લાદીનું અને એકદમ સુપર લાગશે. તો હું તમને બતાવું કે કયા ગૃહ મારવા જોઈએ. આપણી પાસે બંને વજનમાં છે. તો મિત્રો આ ગૃહ 4 mm ના ગૃહ છે જે ચીપટા ગૃહ. હવે તો આ તમે ટાઇલ્સમાં મારશો તો તમારે હાથ પણ આવવાની શક્યતા નહીં રહે અને સુપર લાગી જશે અને લાદીમાં જે બેન્ડિંગ લાદી હશે તે પણ ક્લિયર થઈ જશે. તો આ ગૃહ મારવાના અને ચોકડી ગૃહ આવે એ બને ત્યાં સુધી એનો ઉપયોગ નહીં કરવાનો. અને આ છે એના પ્રેશર એ તમે વ્યવસ્થિત રીતે મારી દેશો એટલે એકદમ લાદીનું ફિનિશિંગ આવી જશે. તો તમને આ ટાઇલ્સ કેવી લાગી? આ રીતે ડિઝાઇન વાળી ટાઇલ્સ છે જેના